हल हल अरे बना हो बना हो बना हाथ बना ओ बना गोरी हो गोरी गोरी ओ हो गोरी बापा मोज आवे ना बोलता रहे हे बना रे हे उन बाग में झूला घाल्या हे मारा मनडे रे हे मारा तनडे रे हे मारा हिवड़े रे कोयल बोले खेल भव ओ ओ अरे आयो रे बनो आयो रे आयो हालो अरे आयो रे बनो आयो बना रे बाग में झूला डाला बना रे बाग में झूला डाला मर हिगड़े मर मनड़े मर हिगड़े नाचे मोर बना दे भंगरा शाबाश राजलाल बकरा शाबाश आ मारा वावड़ी नो डायरो शाबाश जो उस्ताद मास्टर जो हे बना रे रंग गुलाबी थारो हे बनो रे रंग गुलाबी थारो तारा नैनों से लाल गालों से लाल होठों से रंग न मारो मरा खेल भवरा मारे होठों से रंग न मारो मरा खेल भवरा गुलाबी गजरा छेल बबरा रे गुलाबी बबरा मारो घोड़ो बालम मारो प्यारो बालम प्यारो प्यारो लागे मारो घोड़ो बालम मारे जो रे मारी धड़कन मारे जो मारी धड़कन मारे जो आंखों में पापड़ना काजल मारे जो रे आंखों में पापड़ना काजल मारे जो रे ओ तुम्हारा दिल मारे जो रे मारी धड़कन मारे जो रे दिल मारे जो रे मारी धड़कन मारे जो दिल मारे जो रे मारी धड़कन मारे जो मारी आपा बढ़निया आंखों मारी जो रे कजल ना दिल मारे जो रे कजल ना दिल मारे जो रे अरे आज जय सपादना करवला करण वाकड़ानो जन्मदिन સુજવાય છે બસ આ તો આનંદ 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 બધાના દિલ પર મોજ કરાવો બધાને મોં પીઠા કરાવો આ તો કરણ વાઘાલાનો જન્મદિવસ ઉજવાય છે બધાને મોં પીઠા કરાવો શું કરો વાત તમારી એવરે કભી ગયા બોલને મોઢેથી પણ આંખોથી બહુ કહી ગયા दिल ना पूरा कागज पर
તારું નામ રે લખી દીધું ધીમે ધીમે તો મારા દિલને રે ગમી ગયું એ મારી આંખો પડના કાજલ મારે મોરે મારી આંખો હસી મારે જોરે કાજલના દિલ મારે જોરે કાજલના દિલ મારે જોરે મારે જો શાબાશ રાજના રમકડા શાબાશ જો મારે અમિતભાઈ કપૂરેલનું મંડળ જો આ મારું નાગપુર ગોવણિયા બાપો બાપો હાલ મારી કુમાર છે નકી રાણી મોરી માય મારી કુમાર છે નકી રાણી મોરી માય કુમાર રમવા ને ગયા હો બાપુ કુમાર રમવા ને ગયા આ ભટિયા જો હાલો છેલાજી રે મારી હાથું પાટણથી પતોડા મોકલાવજો મારા છેલાજી રે મારી હાથું પાટણથી પતોડા મોકલાવજો એમાં સુનારી મુરલી આરતી લાવજો પાટણથી પટોળા મોકલાવજો છેલાજી રે મારી હાથું પાટણથી એ બોલા પાટણ ચરણી રે મારે નવું કદમની ના ઓ અગવો પટોળું રે મારે વેલા મોરગના અરે હિલ કઢેલી ઉપલ કઢેલી કડલાની જોડે તમે લાવજો શાબાશ શાબાશ અરે જો કલાકાર ઉપર જો. લખને નીચે ધરતી જિંદગી કરી એ મારી તેર જડતી દાન 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 દાન. આ! ઓ મને ઉઠતા નથી કાંઈ રસ્તાઓ મને ભાવશે જગો બહુ રસ્તાઓ મને ભાઈ છે ઘણો બહુ જો કલાકાર જો એ હાથ ના કર્યા એ મારે હૈયે આજા જો મોજ જો શાબાશ ઓરાડી શાબાશ આ મારે કપૂરિયાભાઈ ના કલાકાર બાપો બાપો એ હવામાં ઉડી ઉડી જાય રે મારા ચાંદણિયાનું લેરિયું મારા સાંઈબાનું લેરિયું એ હવામાં ઉડી ઉડી જાય રે મારા ચાંદણિયાનું લેરિયું મારા સાંઈબાનું લેરિયું મારા મનના કાઢેલી કાઢો માંજો મારા મારા મનના બાની ડેલી કાઢો માંજો મારા રાજો મારા રાજો
બાપુ આને શું દેવું છે આપણે? દે ભીખા, હે દે ઇનામ. છોડ્યો આનંદ આવી ગયો. મજા આવી ને? અરે હાઈ ક્લાસ બાપુ ને આનંદ આવ્યો. મને હુવાણ થઈ. તને હું અહીં કઈક દેવું પડે ને. શું જોઈ છે બાપુ પાસે લઈ લે. બાપુ? અને હું આપું કઈ? આને હું આપું? અમારી પાસે શું છે? દીધો પગાર દીધો. આમણે મરવી નહીં હડિયું કડવી ગડવી કા ઘડીકે કવિન્યા જાઓ ઘડીકે વાં જાઓ. મરવી માયરા પગાર દીધો. લઈ જા, લઈ જા. શું દેવું બાપુ અમારે? હા, શું દેવું? કઈક યાદ રહેવું આપો બાપુ તરફથી આપો તરફથી 551 રૂપિયા, એમ એક શૂટ શું? અને એક બૂટ. એ એક બૂટ નો હોય કા? બે હોય. અને એક મીઠાનો થાળ. મીઠાઈ મીઠાઈ, મીઠાઈમાં શું આવે? જલેબી, અડદિયા પેંડા જલેબીનું પૂંછડું. હા. મજા આવે બાપુ તરફથી હો. એમ અને આપણા તરફથી શું દેવું ભાઈ? તમે તમે શું આપો? મારા તરફથી એક કાડોની ઘડી. રાડો ને ઘડિયાળ ઈ એક જ કહેવાય. રાડો. રાજાની ઘડિયાળ નહીં રાડોની હા જોતી. હા હા, રાડોની હા. રાડોની. બિફોરા કંપની નું છે, બિફોરા. પણ બટા જરાક થોડી ખામી છે. કાચ નથી, નહીં છે કાંટા નથી, છે છે. મોગરો નથી, છે ધરી નથી, છે પાવર નથી, છે પટ્ટો નથી, છે. શું નથી? એક તારો બાપ મશીન નથી. હા હા હા, મશીન જ નથી. ઈ ખાલી ખોખું કહેવાય. હા, એને વજન ડાબલો થાય, વજન ડાબલો. શક્તિ પ્રમાણે દેવાય ભાઈ. હા, બરાબર છે. કા કેપેસિટી માર ભાઈ ની એવડી છે. શક્તિ પ્રમાણે ખોટા દેણામ કરી જેવું ન બધું કરાય. બધું પીવામાં જ કાઢ્યું કા ભાઈ? હા. અને તમે એમ નહીં ભાઈ, મેં તો મારી શક્તિ પ્રમાણે દીધું. મારી પાસે કાંઈ છે જ નહીં. મારી જન ક્યાંક ડેમમાં પડીને ગયો તો પાણી નહોતું, પાછો વહી આવ્યો. એ દુધારાનું આખું ભર્યું છે. પાછો આવ્યો દુધારાનું ભર્યું છે. પણ અંધારા આવે. હે મોર પાણી દેખીને. હા. હા કાઈ વાંધો નહીં. જાઓ, રાજમાં જમવા આવી જજો. જાઓ. हरि जाते हो परदेश पिया, हरि जाते ही खत लिखना, जाते हो परदेश पिया, जाते ही खत लिखना. तो ये रुत ए हवा क्या करूं क्या करूं? હા લાલ બાપા, देखो तुम भी आलम खत बा। मेरा तो જો જરા आते ही खत लिखना, जाते हो परदेश पिया, जाते ही खत लिखना. बाय 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 बाय. આવજો. બાય બાય, ટાટા, સુમો, આવજો. સુમો ન હા, આવજો. રહેવા દેજો એકાદી બે. શિવ કહેવાય. સુમો કહેવાય. આ ઈવડું ઈ. મદિરા પાન ઘણો સમય વીતી ગયો છે. હા 2305 નો કરવેરો ઘણા સમયથી ઉઘરાવ્યો થઈ. હા. તો રાજનો માનીતો ગોર કોણ? કેશવ. કેશવ ગોર. કેશવ ગોર ને બોલાવો. કેશવ ગોર હાજીર હો. મહારાજ કરણ સુવાગલ અને જય માતાજી. મહારાજ આ કેશવ ગોરને યાદ કરવાનું પ્રયોજન? યાદ કરવાનું કારણ એટલું કેશવ ગોર કે 2305 નો કરવેરો ઘણા સમયથી ઉઘરાવ્યો થઈ. તો 2305 નો કરવેરો ઉઘરાવવાની શરૂઆત કરો અને પાટણની તિજોરીમાં જમા કરાવો. મહારાજ અત્યારે તમ તમારે મહેફિલની મોજ માણો, ત્યાં સુધી હમણાં 2305 નો કરવેરો ઉઘરાવી આપણી પાટણની તિજોરીની અંદર જમા કરવું છે. જય સોમનાથ. જય સોમનાથ. કેશવ ગોર પ્રધાનજી જી. હા કેશવ ગોર ગયો છે કરવેરો ઉઘરાવવા માટે. હા બરોબર. હા, આપણે મને નવરું ન બેસાય. આ રોજ બેહાય ને. કઈ તારા મગજમાં કઈ કામ ધંધો હોય તો મને જલ્દી બતાવ. એ બાપુ કામ દુનિયાનું. અરે બતાવ એક કરતા એકવી કામ હાજર. બતાવ. એમાં એક કામ બાપુ આપણા રાજને સોંપે એવું. હા. બાપુ કેશવ ગોર ગયો કરવેરો ઉઘરાવા, બરોબર છે પ્રધાનજી. પણ બાપુ એમની બેન ચંપા હા? હા. હા.
બસ 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 પણ વાતને તો સમજો, પેલા ઘા કરવા મને આડે ધડ. રાજની દીકરી ઉપર ક્યારે પણ હીની નજર ન કરાય. પણ તમારે રાજની દીકરીઓ આપણા દીકરા દીકરી સમાન કહેવાય. ક્યારે પણ હીની નજર ન કરાય. તમારે ક્યાં કરવી છે? એની નજર તો અમારે કરવી છે. હા પણ બાપુ, હું તમારો માનીતો પ્રધાન ભગો જિંદગીમાં તમારું અહિત ન વિચારું, તમારા હિતનો માણા તમારું હારું વિચારું. ભગા હા, દારૂ વગર મને કે ચેન ન પડે. છે હાલે હાલે છે બસ મને દારૂ પાવ. આર્યો છે. પા ભૂરું છે પકડ હારો કર લે, ભૂરું છે પકડ હારો કર. દારૂ મારે દારૂ જોઈએ. છે આર્યો દારૂ વગર કરગણ વગર ચેન ન પા, પડે. પા, પા. બસ દારૂ પાવ. પા પા છે. બાપુ, ખોટી અજડાઈ ન કરો, અજડાઈ ન કરો. હવે કઈ દેખાય છે? દારૂમાં કાંઈ ન ઘટે. એટલો માલ મેગવો છે સ્પેશિયલ તમારા જન્મદિવસ હાટું. હા હા કા? પા 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 આથે કરીને માર ખાય એકલીઓ. બસ બસ હવે દેખાય છે કે પૂછ તો ખરો. દારૂ આમ જોવો. હજી ભગા મને બરોબર દેખાય છે. બસ મને દારૂ પાવ. દારૂ પાવ. એટલે હજી દેખાય છે? બરોબર દેખાય છે. હાલ્યો. હવે દેખાય છે કઈ? પ્રધાનજી હા, જાખું જાખું દેખાય છે. સેજ ચાખું દેખાણું ને? મને દારૂ પાવ. હા, હજી થોડોક પ્યો એટલે હાવ ચાખું દેખાય. પીઓ પીઓ હવે જરાક જોવો. હવે માથું પકડ્યું હો. હવે હવે થોડોક રેડી થયા. માથું પકડી લીધું. પ્રધાનજી હા, હવે મને બિલકુલ દેખાતું નથી. નથી દેખાતું ને? હવે વાંધો ન આવે. બાપુ, મારી વાત એમ હતી કે કેશવ ગોરગ્યા કરવેરો ઉઘરાવા, હા પ્રધાનજી. તેમની બેન ચંપા હા પ્રધાનજી. બાપુ આપણા રાજની રાણી બને ને શોભે આવી છે. તો આપણું રાજ આખું દીપી ઉઠે. હા મારું કેવું, હું તમારો માણા. હા અહીં થોડા કરી. મારા મોઢામાં ખોટો શબ્દ ન હોય. ભગા હા, કેશવ ગોરની બેન ચંપા આપણે મળશે ક્યાં? કે આપણે જે કુવાનો કાંઠો રહ્યો ને, પાણી સઈડો ત્યાં હા. પાણી ભરવા જાય છે. કેશવ ગોરની બેન ચંપા ન્યા મળશે. હા માટે પ્રધાનજી હા ગોળીલા કરો શબ્દ. હાલો. બાપુ આવ ચંપા આવ. મારી રુધિયાની રાણી બનાવો તો હું કરણ વાગેલો. પ્રધાનજી ગોળીલા શબ્દ કરો. હું જોઉં છું કેશવ ગોરની બેન ચંપા ક્યાં છટકીને જાય છે. બાપુ ઘોડીલા સાહેબ. ચલો પાછળ. આવ આવ ચંપા આવ. મારી રુધિયાની રાણી બની જા. આવ 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 ચંપા. વાહ બાપુ વાહ. હવે બરોબર. બાપુ તમારા રાજની રાણી બને ચંપા. આપણું રાજ દીપી ઉઠે. આવ ચંપાની પાછળ બોલો. હાલો ચંપા છે. આવ ચંપા. જોયું ને ભગા, આનું નામ રાજ રમાય. હરપ મરે ને પરોણો ભાંગે ને. બાપુને રેડી કરી દીધા ને, હવે જે થવું ઈ થાય. આપણે ડેલીના ખાનામાં શીખી દીધી. હાલો હાલો. हो पनघटी पाणी यात हयमे पाणी डांगर गम पनघटी पाणी यात हयमे पाणी डांगर गम
કોઈની નજર લાગી મારું બેડલું ખાલી ખમ ઓહો બેડલું ખાલી ખમ ઓહો બેડલું ખાલી ખમ જો કોઈને ના કહેતા આ વાત મારા સમ કોઈની નજર લાગી મારું બેડલું ખાલી ખમ ઓહો બેડલું ખાલી ખમ ઓરી હામણા મહના સુરે થઈ ગયા કીધા વગર તો દૂર રે થઈ ગયા ઓરી હામણા મહના સુરે થઈ ગયા કીધા વગર દૂર રે થઈ ગયા મારી વાત નો વિહામો મને કીધા વગર ગઈ મારી વાત નો વિહામો મને મળ્યા વગર ગઈ મારી સંભાળ લેનારી જતી રે રહી મારી સંભાળ લેનારી જતી રે રહી એના વિના જિંદગી શું જિંદગી રહી એના વિના જિંદગી શું જિંદગી રહી તારી પાસે કુદરત જામે જન્નત માંગી મારા કિસ્મત માંગે મોયા ગલ મારો એ મારા હૈયાનો એના બિના જિંદગી શું જિંદગી રહી એના બિના જિંદગી શું જિંદગી રહી ઈશ્વર તે યમને અડગા કર્યા છે આ જન્મારી અમને જુદાને કર્યા
કેશવ ગોરની બેન ચંપા તું જો. હા પણ તમે કોણ? તમારી પૂરતી ઓળખાણ સિવાય તમારી પાસે વાત નથી કરવા માંગતી. અરે ચંપા તે મને ન ઓળખો. નહીં, તમે કોણ છો? તમારી પૂરતી ઓળખાણ આપો. અરે હું 2300 ભાદરનો ધણી કરણ વાઘેલો નામ છે મારું. આજ તે મને ન ઓળખો. ક્ષમા કરો અન્નદાતા, ક્ષમા કરો. ધન ભાગ ધન બેડા કે આજે પાટણના રાજવીની નજર નિહાળી રહી છું. કહું અન્નદાતા, એવા આમ ગરીબના શા કામ પડ્યા કે આજે એકાએક તમારા રાજ વૈભવને મહેલાત છોડી આમ ગરીબને ઝૂંપડીએ આવું રહ્યું મહારાજ? કહો એવા તે શા કામ પડ્યા? આવવાનું કારણ તો એટલું ચંપા કે તારા રૂપની પાછળ કરણ વાઘેલો મોહિત છે. ક્ષમા કરો અન્નદાતા, ક્ષમા કરો. મહારાજ, અમે તો તમારી આંકડી રૈયત કહેવાય. વળી તમે તો પ્રજાના પાલક પિતા છો. બાપ થઈ દીકરી ઉપર એની દ્રષ્ટિ ન શોભે મહારાજ, ન શોભે. ક્ષમા કરો મહારાજ. ચંપા પ્રેમથી સમજાવું છું ચંપા, સમજી જા. ગરીબાઈનું ઝૂંપડું છોડી દે ચંપા, અને પાટણની સોનાને હિંડોળે મૈન ઝૂલવા ચંપા, એમાં તારી મજા છે. મહારાજ, આજે દારૂના નશામાં બેભાન થયા છો. અરે નહીં ચંપા, હું બરોબર બેભાન છું. હું ભાનમાં છું. પ્રેમથી સમજાવું છું, સમજી જા ચંપા, એમાં તારી મજા છે. મહારાજ, વિચાર તો કરો. રાખડી રૈયત અને વળી તમે પ્રજાના પાલક પિતા છો. બાપ ઉઠી જો દીકરીની છેડતી કરશે જો પૃથ્વી રાહ તાળ જશે. મહારાજ, બે હાથ જોડીને વિનંતી કરું છું કે મહારાજ, આવા પાપો કરીને કયા ભવિષ્ય કે થશો મહારાજ? અરે પાપનો તો કરણ વાઘેલો બાપ છે. પાપનો તો કરણ વાઘેલો બાપ છે. પ્રેમથી સમજાવું છું ચંપા, સમજી જેમાં તારી મજા છે. નકર આજ કરણ વાઘેલાને બધું ફાવે છે. બસ કરો મહારાજ, બસ કરો. અત્યાર લગી તમારી માન મર્યાદા બહુ જાળવી, પણ ભૂલી કે ધાર્યું તું રાજા મારો દેવતણો અવતાર છે, ધાર્યું તું રાજા મારો સર્વગુણ ભંડાર છે, પણ નહીં. આજે સર્વસ્વ ધારણા ઊંધી વળી. અરે હીરો મટી પથ્થર થયો, હીરો મટી પથ્થર થયો. સ્વતંત્ર ગણાતો રાજવી તું પરાધીન થઈ ગયો. ચાલ્યા જાઓ મહારાજ. ગરીબના આંતરડાની હાય લેવામાં મજા નહીં. જો ગરીબના આંતરડાની હાય લાગશે તો તમારા અમીરાતના મહેલાતના પાયા ચંપા, તારા રૂપની પાછળ આજ પાટણનું રાજ્ય ભલે જાલમની કારણમાં કરણ વાઘેલાને કઈ ફેર ન પડે. ચંપા, તારા રૂપના હું વખાણ કરું. તું જ રૂપની હાળતા જે ચંદ્ર દાખો થાય છે. ચંપા, તું જ રૂપની હાળતા જે ચંદ્ર દાખો થાય છે. પવન મૂકી ગુલાબનું તું જ ગાલા પણ અથડાય છે. કરણ વાઘેલાની જ્યાં નજર પડે ને ચંપા, બસ તું જ મને દેખાય છે. આવ ચંપા, મારી બાહોમાં આવ ચંપા, એમાં તારી મજા આવે ચંપા. શા માટે ભાન ભૂલી બેઠા છો? આ તમે નથી બોલતા, પણ તમારા પેટમાં પડેલો દારૂ બોલી રહ્યો છો. મહારાજ, હજી સમજાવું છું, સમજવાની વેળા છે. સમજી જાવ તો એમાં મજા છે, નહીતર આના પરિણામ બહુ માઠા આવશે. અરે ચંપા, જેવા મારા અંગ પર વસ્ત્ર શોભે છે ને ચંપા, એવા જ મારા કામ છે ચંપા. અરે જેવા મારા અંગ પર વસ્ત્ર શોભે છે ને એવા જ મારા કામ છે. અરે ચંપા, કરણ નામ છે મારું, કરણ નામ. કરણ રીજે તો લીલા લહેર છે, ખીજે તો પ્રજાનો કાળો કેર છે. અરે ચંપા, કરણ રીજે તો લીલા લહેર છે, ખીજે તો પ્રજાનો કાળો કેર છે. અરે ચંપા, કાલા નાગ હું મેં કાલા નાગ. चंपा, काला नाग हूं मैं, काला नाग. जब मुझे क्रोध आता है ना, मैं मेरे बाप को भी डरता हूँ. माते प्रेम थी समझी जा चंपा, एમાં તારી મજા છે. હજકુવા કાઢે એથી કાલડી કાય ગસી ઉજડી તા. એ પાટણની એ પણ હારી યાદ પાડી બરબાદ આગળ ને એ
એક રણસિંહ રાધા ઘોડીલા બાવા વીરે ચંપારે કરું તારા આંબોડિયા નાયું તમોલ કરું તારા આંબોડિયા નાયું તમોલ ચંપા તારા આંબોડાના બોલ થોડા ઘણા નહીં ભાગ મહારાજ રહેવા દો મહારાજ મારા અંગોળાના મોઢ મોંઘા પડી જશે મહારાજ હજી સમજવાની વેલા છે સમજીને પાછા વ્યાજ આવે એમાં મજાયું રહેશે આવ ચંપા શા માટે મને દિલ ઉદાસ કરે છે આવ આવ મારી બાહોમાં આવ ચંપા આવ મારી બાહોમાં આવ ચંપા ચંપારે કારું તારા નથડિયું નાયું તમોલ કારું તારી નથડિયું નાયું તમોલ ચંપા ઘરે બાજો એક રણસિંહ રાધા દબાદો પાટણના રાજા નથી કરવા મારી રે એ નથણીએ તાજી રાણી તાજી તું નહીં મારી રુદિયાની રાણી તો તું છો મારી એક નહીં એવી સો રાણી દૂર થઈ જાય કરવા વાગરાનું ફેર બનાવવા આવ જોઉં છું કોણ છે તારો મદદગાર
આવ મારી બાહુમાં આવ આસો કસોગર મેં તો તને 2300 પાદરનો કરવેરો ઉઘરા માટે બૈકરો તો પાછો કેમ આવ્યો? અરે હવે 2300 પાદર જાય તારે ચાલમની ખાણીની અંદર હું તને પૂછું છું એક પણ ઘટને આરે બેન દીકરા પર હેણી નજર ન હોય મારો રાજા આવો. અરે તું રાજા નહીં પણ રાક્ષસ છો. તું તો પ્રજાનો પાલનહાર કેવો કેમ મારે મહારાજ તમે કઈક નશામાં છો. જો આ મારું ઘર છે, આ મારી બેન ચંપા છે. જાઓ ઘરે ફૂલબા રાહ જોતા છે. કસોગર તારી બેન કોણ કે ચંપા? ચંપાના રૂપમાં હું મોહિત છું અને મારા રસ્તામાંથી તું ચાલ્યો જા. અરે મહારાજ અમે નહોતું જાણ્યું કે અમે જાણ્યું તો કે રાજા મારો દેવ તણો ઉતાર. અમે જાણ્યું તો કે રાજા મારો સર્વગુણ ભંડાર છે. અમે જાણ્યું તો કે રાજા મારો હીરો છે. હીરો મટવી પથ્થર થયો. એ જે સ્વતંત્ર ગણાતો રાજવી આજ દેવ મટી તું દાનવ થયો. અને સ્વતંત્ર ગણાતો રાજવી આજ તું પરાધીન થયો. મહારાજ ઘરે ચાલ્યા જાઓ, ફૂલબા રાહ જોતા છે. આવી હેરી નજર ન હોય બેન દીકરી ઉપર મહારાજ. વાહ કસોગર વાહ, તું શું મારા મને ફેર ઉપાડીશ? હા મહારાજ, એ જ ગીતાના વાક્ય કે અન્યાય સામે હથિયાર ઉપાડવું એ જ સર્વનું કર્તવ્ય છે મહારાજ. અમે કઈ સૂર્યો પહેરી નથી. જેમ તમારા રાજકાજની અંદર પારંગત છો એમ મહારાજ હું તલવાર બાજીમાં પણ પારંગત છું. મેદાન ખુલ્લું છે, આવો મેદાનમાં. કસોગર ગોર બધા કરો ને બજા મજા કરો, હથિયાર ઉપાડવું તમારું કામ નથી કસોગર. અરે મહારાજ અમે તો તમારી રૈયત રીજે તો માફ છે. રૈયત ખીજાય તો કાળો શ્રાપ છે. પણ આ પાટણની ગાદી ઉપર બેસી અન્યાય કરો એ મહાપાપ છે. મહારાજ આવો મેદાનની અંદર એટલે તમારી પણ ખબર છે. અરે કસોગર મોટા ફેર્યા છે ખાંડના ખેતર નથી રાંડી રાંડના. કસોગર મોટા ફેર્યા છે ખાંડના ખેતર નથી રાંડી રાંડના. મેદાન મારા બાપના, મેદાન નથી તારા બાપના. અરે તાકાતું કઈ જોતા નથી. નાદ કઈ ઓછા કરો, પાણી વિનાના રોપાઓ, બકવાસ કઈ ઓછા કરો. આવો મેદાન ખુલ્લું. આવો આવો ઉપર જોઉં છું આવો. કેટલી તાકાત છે. આવો અધ્યાય છે.
જે વસ્તુ કરણને ગમે છે કરણની બાહુબલીમાંથી શક્તિને જાતી નથી. અરે તો મારી બહેન આ તે શું કર્યું મારી બહેન? અરે મારા વીરા, એવી કઈ ભાગણી બેન હોય કે પોતાના ભાઈ પર તલવારના ઘા પડતા હોય અને બેન જોતી રહી જાય. જો બહેન કદાચ બેન જોતી રહી જાય તો શું ભાઈ મારી બહેનના સંબંધ ના બહેન? કર. ભાઈ બહેનના સંબંધને કાઢી ઢીલી બેહી જાય મારા વીરા. તું મારી રાખડી બાંધનારી મારી બહેન, મારા રખોપા કરવા માટે તું રાખડી બાંધતી મારી બહેન. મારા વીરા, આજે જ હાથે તારા રખોપા ન કર્યો મારા કરી વીરા. શક્યો મારી બહેન. અંતિમ વેળાએ તારી ઈચ્છા હું છે મારી બહેન, જલ્દી મારા કહે. વીરા, બેન તને રાખડી બાંધી ઈ વખતે તારી પાસે એક વચન માંગ્યું હતું મારા વીરા, અને ઈ વચન તારી પાસે અમાનત રૂપે કાપડા રૂપે રાખ્યું હતું મારા વીરા. હા મારી બહેન, તો મારા વીરા, જલ્દી કહે. આજે ઈ વચન માંગવાનો સમય આવી ગયો મારા વીરા. હા બહેન, તારું કાપડું મારી પાસે અમાનત હતું. કહે, જલ્દી કહે. મારા વીરા, જરૂર તને મારું વચન છે મારી બહેન. જો મને કાપડું આપવા માંગતો હોય તો કાપડાની અંદર એટલું જ કે આ નરાધમ પાપિયાનું તું ઘૂંટડે ઘૂંટડે લોહી પીધે મારા વીરા, તો જ તારી બેનના આત્માને મોક્ષ ગતિ મળશે, નહીતર તારી બેનનો હા આત્મા, બહેન, તારા આત્મને સદગતિ આપ મારી બહેન. નહીતર તારી બેનનો આત્મા હર હંમેશને માટે ભટક્યા કરશે, હા ભટક્યા મારી કરશે. બહેન, મરતી વેળાએ મારું વચન છે. હે કરણસિંહ વાઘેલા, હે એક સ્ત્રી હત્યા કરી છે, સાથો સાથ એક બ્રાહ્મણની દીકરીની હત્યા કરી એટલે બ્રહ્મ હત્યા લાગી શકી છે. હજુ એમનો ભાઈ કેશવ ગોર આજ જીવિત છે. આવ મેદાન પર ખુલ્લું છે, આવ મેદાનમાં. પ્રધાનજી, મારાથી ચંપો મરાણી આવ. હાઓ મહારાજ. જેમ ચંપા મરાણી ને એમ તું પણ મરાઈશ, માટે મારા રસ્તામાંથી ચાલ્યો જા. અરે કોઈ પરવા નહીં, આજ મારી બહેનના વચનને ખાતર મારા પ્રાણના ભોગે પણ જરૂર તારી સામે યુદ્ધ ખેલીશ. આવ મેદાન, આવ આવ આવ. આવ. આસો રસો કર પણ મરાણો. હે નિશ નરાધમ રાજા, તું રાજા નહીં પણ રાક્ષસ છે. બબે તને બ્રહ્મ હત્યા લાગી સુખી છે, સાથો સાથ એક બ્રાહ્મણની દીકરી એટલે કે સ્ત્રી હત્યા પણ લાગી સુખી છે. મરતી વેળાએ મારી બહેન ચંપાના ચેલા શબ્દો એ જ કે વીરા, અનિશ નરાધમ રાજાનો તું ઘૂંટડે ઘૂંટડે લોહી પીજે, તો જ મારા આત્માને શાંતિ મળશે. હા મારી બહેન, આપણા બ્રાહ્મણોને મર્યા પછી દેવ ગતિ તો જરૂર મળે છે, પણ નથી જોતી મારે એવી દેવ ગતિ. હું એક બ્રહ્મ રાક્ષસ બાબરો ભૂત બની તારા આઠમણો દ્વાર રાત્રે 12 વાગે વાસ કરીશ, અને તારું ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. કરણસિંહ વાઘેલા, તારું ઘૂંટડે ઘૂંટડે લોહી પી. હા 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 પ્રધાનજી, જી. હા શું શું? મારાથી ચંપો મરાણી એ મારે તમારી હું વાત કરવી. શું પ્રધાનજી?
હાવ અકલ મઠા સો મુદા મલ જ માર નાખો. હા જેને મારવાનો તે ન માર્યો મુદા માલ માર નાખો. બાપુ સંપા મરાણી તમારા હાથે. નશામાં નશામાં મારે બાપુ સંપાડે તમારી રાણી બનાવી હતી ને તમે ઘોકો માર દીધો તલવારનો. અને ઓલો કેતો ગયો કે હું બાબરો ભૂત બની. અને કેતો ગયો હું બ્રાહ્મણનો દીકરો હા દેવ ગતિ નહીં પામું. હા હા પણ બાબરાનો ભૂત બનીશ. અને ઘૂંટડે ઘૂંટડે લોહી પી. આપણે ઘૂંટડે ઘૂંટડે દારૂ પી. બધું હરખું થયું. હરવારે હરખું બધું. માટે પ્રધાનજી જી હું જોઉં છું હા કેશવ ગોર કેવો બાબરાનો ભૂત બની રહ્યો છે. હા હવે એક નહીં હા એવા 100 બાબરાને વશ કરનાર હું કરણ વાઘેલો છું. હા મને ખબર જ છે. હું જોઉં છું હા માટે કેશવ ગોર સાથે ઉતરી ખુથા બદલ છું. હા હું જોઉં છું રાજનો ચોકે ફેર બજાવો હા કે બહારનો માણસ અંદર નહીં નહીં અને અંદરનો માણસ બહાર નહીં. નહીં બાપુ આરામ કરો. જા લગણ હું અને ભાઈ છી તા લગણ તમારો વાળ વાકો નો થવા દે. બેહો સિંહાસને બેહો. અમે તમારું ધ્યાન રાખશી. માટે અત્યારે હા બાબરા ભૂતની એન્ટ્રી થાય છે. 8-10 જણા સ્ટેજ ઉપર આવી જાઓ અને 6 ખુરશી આપી દો. એક પ્રવેશમાં અમે એને પવન લેવડાવશું. એટલે કોઈ પણ વ્યક્તિ ઊભા ન થતા બાબરા ભૂતની એન્ટ્રી થાય છે. 8-10 જણા સ્ટેજ ઉપર આવી જાઓ અને 6 ખુરશી આપી દો સ્ટેજ ઉપર. હાલો ફટાફટ. હા અને વહી આવો બાબરાને પકડવા. ખાધેલ પીધેલ આવો. એક પણ વ્યક્તિનો વાળ પણ વાકો ન થાય એની જવાબદારી મારી. હાલો 8-10 જણા ફટાફટ આવી જાઓ. હાલો આવો વિશાલભાઈ આવો. આવો વિશાલભાઈ ખૂટ. આવો બાપ. 8-10 જણા ફટાફટ આવી જાઓ. હાલો મારા બબલિયા આવી જાઓ. હાલો સ્ટેજ ઉપર ફટાફટ. બોલ પછી આ પ્રવેશમાં કોઈનું પણ નહીં હાલે. હાલો પ્રવેશ મરાવો છો બાબરાનું. 8-10 જણા આવી જાઓ ફટાફટ. અરે આવી જાવ ને મારા બાપલિયા. કોઈનો વાળ પણ બાકો ન થાય. હું મારી ખાતરી આપું છું. તોય પેલું કામ મેં એવું જોયું. તને અગરબત્તી પેટાવો. હાલો ફટાફટ. હજી 5 જણા જાઓ. આ ખુરશી 5 જણા હજી આવી જાઓ. મારો પ્રવેશ. હાલો નો એની મારે કોઈ જરૂર નથી. હું એકલો કાફી જ છું. તને અગરબત્તી પેટાવો.
આવ બાબરા આવ મારી બેન નું ઘૂંટડે ઘૂંટડે લોહી પીનાર ને મારીશ આ બાજુ જો કરણ ભેડા આ બાજુ જો ઓ કોણ આપણો ભૂત આ બાજુ જો કરણ ભેડા ભગવાન હે માયરો જય કરણ ભેડા આ બાજુ જો કરણ ભેડા આ બાજુ જો જય ભોતના જય ભોતના અરે મન જય બાબરો ભૂત આય કરણ ભેડા મારે સામે આવ આય કરણ ભેડા ઉભો થા કરણ ભેડા ઉભો થા ઓ કરણ હે બાબરો ભૂત મારે સામે આવ કરણ ભેડા મારે સામે આવ આવ કરણ ભેડા મારે સામે આવ ઉભો થા ઉભો થા કીધો હતો ને જય બાબરો ભૂત બને વિચાર શું કરે જય કરણ ભેડા હવે તો મારે સામે આવ તને
જવા દો બધા નીચે મૂકી દો ને રમતો જવા દો બધા નીચે ઉપર જઉં છું તારામાં કેટલી તાકાત છે આવ મારી તલવાર બાજુ માટે કેમ છટકી જા ઉભો થા કરવા દેલા ઉભો થા જોઈ લે બાબરા ભોગરે કાકા ઉભો થા કરવા દેલા ઉભો થા આવ કરવા દેલા આવ બારે સાદા તલવાર બાજુ માટે છટકી જા માટે બલુજી માટે તૈયાર કરે તું નહીં એવા 100 બાબરા ભૂતને વસ્કા ન કરવા વાગેલો છે બાબરા સાથે વેર બાંધો એનું પરિણામ જોઈ લે
અરે કાંગલા, મેં તને કહ્યું હતું ને કે તારા રાજના 4 દરવાજા એ માથાના દરવાજા રોજ રાત્રે 12 વાગે બાબરે નામનો ભૂત છે. જો બાબરે ભૂત તારું ઘૂંટડે જોજે. અત્યારે તો જાઉં છું, ચોથો મોર બેસવાની તૈયારી થઈ ગઈ છે. માં શક્તિનો વાસ થવાનો છે. રાતે હું જાઉં છું, કાલ ફરી પાછો આવીશ. આથી વિકરાળ રૂપ લઈ જાગતો સજે કરણ ગયેલા. જય વંદના, જય વંદના. અરે ક્યાં ગયો બાબરો, ક્યાં ગયો બાબરો? ચોથો પેર બેસનામાં શક્તિનો વાસ થાય છે. બાબરો ભૂત મૂર્છામાં નાખીને ચાલ્યો ગયો. રાજ્યના માનીતા મેં પ્રધાન બેહાડ્યા હતા. સાલા છટકીને ક્યાં ચાલ્યો ગયો? એ ક્યાંય નથી મળ્યા. અહીંયા જ છે, હાજર જ છે. ક્યાં હતા? આ ડેલીના ખાનામાં શું કરતા હતા? સિકી ટીકી છે. સિકીટી ઉનો તો ના બે ભેગા હતા, બે ભાઈ. હા ઈવડો ઈ હતો. પણ એમને બીજાની દેશ બીજા ઉપર હુકમ ઉતારો. હા વાનો પોતે હિગત અહીંયા બધું બર કાઢવાનું. અમે જોતા જ હતા બધું. હે પણ બાપુ હો જાલી દીધી બદલાય. ઈ જ વાત છે. જાલી દીધી. માનો કઈ બન્યું જ નથી. હા પ્રધાનજી, હા માનો કે કઈ બન્યું જ નથી. માનો કઈ બન્યું જ એક નથી. હું જાણું, હા બીજું કોણ જાણે? એક ઓલો દઈને ગયો ઈ. એક તમે જાણો, એક આ જાણે ને એક બોલો. માનો કઈ બન્યું જ નથી. કોઈ પણ વ્યક્તિ ખબર ન પડે છે માનો કઈ બન્યું જ નથી. તઈ શું આ- માટે હું નિંદ્રાને આધીન જાઉં છું. આ બધા હું તલીને ઉપડા હે એટલે કે માનો કઈ બન્યું નથી. આટલું દાબ્યું તોય તમને તેવા લમધાઈ રહ્યા. વાત પૂછો 2 વાર તો ગોથું બાકી હતો તાકાત વાળો. હા આ બધી બોર ન્યા કાઢો તો અમારી ઉપર ઘરમાં ઘા કરી લે. બોલ ઈ જ વાત છે. વાહ આવું બર બતાવ્યું હોત તો. માનો કઈ બન્યું જ નથી. હા પ્રધાનજી, હા બાબરા ભૂત સાથે હું યુદ્ધ કરીને ખૂબ થાકેલ છું. હા માટે હું નિંદ્રાને આધીન થાવ છું. હા રાજનો એવો ચોકે ફેરો બજાવો હા કે બહારનો માણસ અંદર નહીં નહીં અને અંદરનો માણસ બહાર નહીં. નહીં બાપુ આરામ કરો. ચાલતા ચાલતા મહારાજ કરણસિંહ વાઘેલાની રાજધાની સુધી આવી પહોંચ્યો. પહેરેદાર પહેરી પણ ભરી રહ્યા છે. ચાલ તને પૂછો, અરે ભાઈ મહારાજ કરણસિંહ વાઘેલાની રાજધાની આ હા મહારાજને કહો હા કે વખતનો મારો મુસાફિર અંદર આવવાની રજા માંગે છે. હા કહી દે કે અજયનો મુસાફર અંદર આવવાની રજા માંગે. કાઈ વાંધો નહીં કહું. હા હા બાપુ એ બાપુ બાબરો નથી, કાબરો હે. બાબરો નથી, ખાલી બીવરાવ્યા મેં. કાબરો છે, કાબરો. કાબરો છે, બાબરો નથી. ખાલી બાબરા લીધું નામ. અજયનો મુસાફર અંદર આવવાની રજા માંગે. બાબરા નામ લીધું તા વયસે ઢીલા થઈ ગયા. ઓમ તો બહુ મોટા ફૂટકે સડ્યા હતા. હું આમ કરી નાખું તેમ કરી નાખું. કાસો પાપડ ભાંગે એમ નથી. તારી દાઢી માગે છો મય. કોક બાઈડ નો મુસાફર અંદર આવવાની રજા માંગે છે. આજે ખુશીથી આવવા દો ને. આ
હાલ ભાઈ હાલ, બાપુએ કીધું રાજી ખુશી. જય સોમનાથ મહાદેવ મહારાજ. જય સોમનાથ. જુવાન, ક્યાંનો વતની છો? ક્યાં મલકનો છો? શું તારા બાપનું નામ છે? મને વિસ્તારથી બતાવો. આપ મને ઓળખણી મહારાજ તો સાંભળો, ક્યાંનો વતની છો, કેવું કુળ છે, મારા બાપનું નામ શું છે? તો જાણે કચ્છની ધરા મહારાજોને બેસણા બેસણા, આ જોને કચ્છ ધરા મારા બેસણા, અને જોને કડાકો જેવા પાણી તો કેસા મકવાનાનો તો જોન બેકડો આરે રે યમહર. કોણ છે? કચ્છ ગરગડ મહીબતી કોણ? કેહર મકવાણા. અરે કેહર મકવાણો તો મારા નાનપણના ભેરુબેન. હા મહારાજ. રાજી ખુશી આંગણ મગજમાં તો છે ને. ના પૂછો તો સારું મહારાજ. અરે નો પૂછવાનું કારણ શું? મહારાજ, એક વખત કડાકોટની ગાયો જ્યારે કંઠાળિયા ડુંગર પર ચડતી હતી, સિંધના સુમરાએ 20 વર્ષના વેરને તાજા કરવા ગાયોના ધનને હકી સિંધ તરફ લઈ ગયો. મારા પિતાશ્રી એમની પાછળ ગયા. સિંધના સુમરાએ દગો કરી મારા પિતાશ્રીને મોહતરે ઘાટ. અરે પ્રધાનજી, આપણું તેર તુગા લશ્કર તૈયાર કરો. એક પર સિંધનો સુમરો સરકી ગયો. મહારાજ, ના ભાઈ, સિંધમાં જવાની જરૂર નથી. કેમ? સિંધના સુમરાને મારા એક જ શમશેરના પ્રહારથી પૂરો કરેલો છે મહારાજ. મારી નહીં કા. પણ એમનું સૈન્ય મારી પાછળ હોવાથી મહારાજ આપને આશરો લેવા પધાર્યો છું મહારાજ. યુવાન, ઘણા સમયથી તમે નીકળ્યા લાગો છો, ખૂબ થાકેલા પણ લાગો છો, માટે તમે જમ્યા છો કે ભૂખ્યા? મહારાજ, ભૂખની વેદના અગ્નિ સમાન જળહળે છે મહારાજ, માટે કઈક જમવાની વ્યવસ્થા કરાવો અને મહારાજ. પ્રધાનજી, આજને રાજના રસોડો બતાવો. નાસ્તો નહીં અને 32 ભાતના ભોજન જમાડો. હાલો મહેમાન, રસોડે હાલો. હાલો હાલો. મહારાજ, મારે તો નેમ અને ટેક છે, શેની? એકલા ભોજન કોઈ દિવસ લેવું નહીં. હોય ને. આપ પણ મારી સાથે પધારો, જેથી કરી ભોજન લો. નહીં જુવાન, અમે તો ખૂબ ખાધેલા છે. નહીં, અમે હમણાં ખાઈને બેઠા હે, ધરાઈને ખાધું. હા, હમણાં જ ખાધું. અમે તો ધરાધરીને ખાધું. માનો કઈ બન્યું જ નથી. કાંઈ બન્યું જ નથી. હા, પેલા લીધું ને પછી ખાધું. ભોજન ભોજન ભોજન. તમે એક જ બાકી છો. જો સામે રાહુડું હતું. મહારાજ, અરે જુવાન, રાજમહેલમાં મારા ઠકરાણા કોણ કે ફૂલબા એ હશે, એની સાથે બેહી તમે નિરાતે ભોજન માણજો. ભલે મહારાજ, તમારા ઠકરાના ફૂલબાની સાથે ભોજન લઈ હમણાં ફરી પાછો આવું છું. જય સોમનાથ મહાદેવ મહારાજ. જય સોમનાથ. પ્રધાનજી, જે હરપાલ થી કહે છે કે એનું ભોજન લેવા. હા. તપાસ કરો વાર કેમ લાગી. હા, તપાસ કરો. જય સોમનાથ મહાદેવ મહારાજ. જય સોમનાથ. અરે જુવાન, નિરાતે જમ્યા તો ખરા ને? હા મહારાજ, તમારા ઠકરાના કોણ કે ફૂલબા તેમની સાથે બેસી ભોજનના નિવાલા જીનો. તો આજથી અત્યારથી એમને મારા જીવના માનેલા બહેન માનું છું, તમોને બનેવી માનું છું મહારાજ. આ બેન ભાઈના સંબંધમાં તમને વાંધો તો નથી ને મહારાજ? અરે ને હરપાલ દે, મારા તો હો ભાગ્ય કહેવાય કે મારા ઠકરાણાને તું બેન માનતો હોય, મને બનેવી માનતો હોય, એમાં મને વાંધો શું હોય? ભલે મહારાજ, હવે હરપાલના જાજા કરી તમોને જય. અરે જવાનું ન હોય હરપાલ દે, ખાવ પીઓ ને આનંદ કરો. પાટણનું રાજ ઘણું મોટું છે, માટે ખાવ પીઓ ને આનંદ કરો. બસ. નહીં મહારાજ, કહેવતમાં કીધું છે કે બહેનના ઘરે મફત જમાય નહીં, બહેનના ઘરે પાણી પણ મફત પીવાય નહીં. કઈક કામ ધંધો હશે ને મહારાજ, તો હરપાલ જરૂર રોકાશે, નહીતર હવે તો જાજા કરી દે. તમારે કામ ધંધો જોઈએ છે તો આજથી ને અત્યારથી કરણ વાઘેલાનો અંગરક્ષક તરીકે રાખો છો. બોલો, તમને મંજૂર છે? મહારાજ, આપના અંગરક્ષક તરીકેની નોકરી બજાવવા હરપાલને કહો છો, એ કામ તો મને નહીં ફાવે, કારણ કે હું પણ ક્ષત્રિય રજપૂત ઘરનું સંતાન છું. મને તો શુરવીરતાનું કામ અને મહારાજ
તો જ હરપાલને ફાવશે, નહીતર હવે તો જાજા કરી જા. પ્રધાનજી હા મહારાજ. આ જુવાનને સુરવીરતાનું કામ જોઈએ છે. સુરવીરતાનું તાર મગજમાં તો કાલે મને બતાય. અમારા બેયના મગજમાં છે કા ભાઈ? જલ્દી બતાવો, હા મારા મગજમાં છે કામ, સુરવીરતાનું કામ ન હોય. જલ્દી બતાવો. ઓલો આથમણા દરવાજે બાબરો આવે છે ને, ત્યાં નોકરી આપી દો ને. હાટ સાલા નારાય. હા કા પણ એ માગે છે ને, એ માગે છે ને દેવું છે ને, એમાં મને શું લે બોલ. પણ એમ નહીં, અમારે ખોટા તમારા લુગડા ધોવા નહીં. હા અને ઈ માગે હે ને દેવું હે. હા આપણે ક્યાં બાપુ હમેથી દેવું હે. હા, તમે સુરવીરતાનું કામ માગે, સુરવીરતાનું. તમે જો આથમણા દરવાજાની ચોકી ફેરો આપી દો ને, તો મારે ને મારા ભાઈને નિરેટ અમે તો હંખ્યા હોય. હા નકર તમારું ધ્યાન રાખી લેવું પડે, બાપુને કઈ ભરાઈ રહે. નથી, વાંધો નથી, બહુ વાંધો નથી. પ્રધાનજી હા, એ માગે છે ને દેવું છે ને, હા, એ માગે છે ને દેવું છે ને. હા વાહ પ્રધાનજી વાહ. તારી બારી બુદ્ધિને તાક દેવો પડે અમારે તને. કઈ બાપુ બુદ્ધિ એમણું આવી છે. ક્યાંથી આવી? 6 મહિના બજારમાં ઝાડ રાખે હું તો હું તો અરે ખાવાથી આવે હું તો. મારે હવામાં આવી એવી. પ્રધાનજી હા. દઈ દઉં. હા જુવાન હાલો. તમારે મહારાજ. સુરવીરતાનું કામ જોઈએ. હા મહારાજ, મારે સુરવીરતાનું કામ જોઈએ. તો પાટણના 4 દરવાજા, 4 દ્વાર છે. એમાં આથમણા દરવાજાનું રાત્રિના 12 થી સવારના 4 સુધી તમારે ચોકી ફેરો કરવાનો. બોલો તમને મંજૂર છે? મહારાજ, પાટણના 4 દ્વાર છે, જેમાં આથમણા દ્વારે રાત્રિના 12 થી સવારના 4 સુધી મારે નોકરી કરવાની. પણ મહારાજ, જ્યારે હરપાલ નોકરી કરતો હોય ત્યારે પાટણપતિ કરણસિંહ વાઘેલા આવશે ને, અરે તો આ રાજનો દ્વાર નહીં ખુલે. અરે હરપાલ દે, જ્યારે તમારી નોકરી હોય રાત્રિના 12 થી સવારના 4 સુધી તમે ચોકી ફેરો બજાવતા હોય, તે કરણ વાઘેલો નહીં પણ કરણ વાઘેલાનો બાપ આવે ને, તો રાજનો દરવાજો ન ખુલવો જોઈએ. ભલે મહારાજ, બતાવો મને આથમણો દ્વાર. પ્રધાનજી હા પાટણના 4 દરવાજા, જ્યાં આથમણા દરવાજે ચોકી ફેરો કરવાનો છે, એ બરોબર બતાવો. પ્રધાનજી હા આજે તો નિરાતે ઊંઘ માણશું. હા પ્રધાનજી આજે તો નિરાતે ઊંઘ માણશું. હું જાઉં છું, હું જાઉં છું. પ્રધાનજી આજે તો નિરાતે ઊંઘ માણશું. હું જાઉં છું, હું જાઉં છું. અરે જાઉં છું રાણી. વાસમાં મહેમાન, હા ભાઈ, તમને 4 દરવાજા હું બતાવી જાઉં. પાટણના 4 દ્વાર બતાવો, હા 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 કા ભાઈ? જેમાં આથમણો દ્વાર જ્યાં મારે નોકરી કરવાની છે જુઓ, તે બતાવો. આ પેલો દરવાજો, સામે દેખાતો પેલો દ્વાર, આ બીજો દ્વાર, દેખાતો બીજો દ્વાર, આ ત્રીજો દ્વાર, સામે દેખાતો ત્રીજો દ્વાર, આ આથમણો દ્વાર. સામે દેખાતો ચોથો આથમણો દ્વાર છે. આ તમારે નોકરી કરવાની. મારે અહીંયા નોકરી કરવાની છે. અમે બે ભાઈ જાય છે અંગત કામે. હાલ ભાઈ હા, થોડુંક હા. પર્સનલ કામ છે. હાલ હાલ. આજ થઈને અત્યારથી આથમણા દ્વારની ચોકીયા હરપાલ દેને શિર છે. તો ચાલ, માં ભગવતી જગદંબાનું સ્મરણ કરી એવા યલ બેલા પુકારું, એક પછી એક પોર હિતવા લાગે. ચાલ, તમા ભગવતીનું સ્મરણ કરવું. તો જોને હવે ઊંડો ધરો આઈનો 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 અને કાતણિયા ન આવે, પણ મારી હવે કાજ ભર એ તારા રેખા. અરે મારી ખલા કયા ખામાં ખોડલી 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 જોગતે રહો. જોગતે રહો.
આથમના દ્વારે આવતો અવાજ ક્યાં બાજુ છો? કોણ હશે? શા માટે આવતો હશે અને ભયાનક નાદ કરતો હશે? કોણ છો તો અને શા માટે અહીંયા આવે છે? મારા માર્ગ માંથી હટી જા હો બાબરો આથમના દ્વારની ચોકી હરપાલને મકવાનાની છે. તું તો શું ખબર પણ ના પ્રવેશી શકે. આવ્યો આજ માર્ગે કાયલો જા એમાં તારી ભૂલાય છે. મારે હેર તારી સાથે નથી. મારે તો હેર કલર ખેલા આવ્યા છે. બહુ ઉત્તર પ્રભાતે મહારાજની કંડળીમાં તારા ન્યાયને પાર પાડું. બાકી અત્યારે કાયલો જા. અત્યારે તું ચોકી હરપાલ દેની છે. આ છોકરાને યુદ્ધ માટે સરકાર કરે. આવ લડવા માટે તૈયાર થઈ ગયા. છોકરા કીધું લાખો સે ભૂત બાતો સે નહીં માનતે. આવ તને પણ હરપાલ જેના શમશાનનો ને ભુજાનું પાણી બતાવું. શું? અરે આજે મારી રસોઈ સનાતન સુરતા જાય છે. શમશાનનો પ્રહાર એ તરફ કરો. બાબરો એ તરફ છટકી જાય છે. અરે તે તરફ પ્રહાર કરો. બાબરો એ તરફ છટકી જાય છે. લાગે છે બાબરો અતિ શક્તિશાળી અને માયાવી છે. ચાલ એને મલયુદ્ધ માટે પ્રકાર કરો. અરે વાહ વાહ મિલાવી મારી ભુજામાં જકડી બાબરાને પૂરો કરો. આ બાબરા મલયુદ્ધ માટે તૈયાર થા. આ છોકરા જય જય માયા જય વંદના. ઓય છોકરા, મેં તને કહ્યું હતું ને કે મારા માર્ગમાંથી હટી જા. અત્યારે તો ચોથો વાર બેસવાની તૈયારી થઈ જાય.
મહાશક્તિને વાસ થવાની તૈયારી થશે માટે હું જાઉં છું કાલ ફરી પાછો રાત્રિના 12 વાગે આજે વિકરાળ રૂપ લઈ અને ફરી પાછો આવીશ જય ભોજના બરાબર છે 3 પોર સુધી મારી સાથે યુદ્ધ કરી ચોથો પોર બેસતા મને મૂર્છામાં નાખીને ચાલ્યો ગયો પણ મને એ સમજાતું નથી આ જગતની અંદર માણસને માણસની સાથે વેર હોઈ શકે પણ બાબરા ભૂતને મહારાજ કરણસિંહ વાઘેલાને આને સાનો વેર હશે ચાલ જવા દે મહારાજની કચેરીમાં જઈને પૂછો મહારાજને બાબરાને તેને શાનો વેર છે જય ₹11,111 રાહુલભાઈ લલિતભાઈ કાકડિયા સુરત, ₹1,000 અનિરુદ્ધભાઈ જામનગર, ₹1100 જયંતિભાઈ ગોપાલભાઈ, ₹2100 સંજયભાઈ પ્રેમજીભાઈ, ₹2100 વજુભાઈ શંભુભાઈ, ₹2100 જયંતિભાઈ ખોડાભાઈ, ₹2100 રમેશકુમાર કલાભાઈ સરાપાદર, ₹1100 લવજીભાઈ ધનજીભાઈ કોટડિયા, ₹1100 હેમંતભાઈ વાલજીભાઈ સુરત, ₹1000 પરસોત્તમભાઈ ગોકળભાઈ, ₹2000 જાડેજા વનરાજસિંહ ભાવસિંહ, ₹2500 દિનેશભાઈ વેલજીભાઈ, 1000 ને ₹11 સરપંચ શ્રી મોટી વાવડી રાજેશભાઈ નાગજીભાઈ પાનસુરિયા, ₹1100 મનસુખભાઈ અરજણભાઈ, ₹1100 મનસુખભાઈ હંસરાજભાઈ, 1000 વલ્લભભાઈ ખીમજીભાઈ, 1000 હરિભાઈ ખોડાભાઈ, 1000 રાજેશભાઈ શંભુભાઈ, 1000 વિનોદભાઈ રાઘવભાઈ અજુડિયા, 1000 ગોપાલભાઈ મેઘજીભાઈ, 1100 કાંતિભાઈ ગોરધનભાઈ, 1100 ધીરુભાઈ નાના પાંચ દેવડા, 5100 RM ચંદ્રગઢ, 5100 ધીરુભાઈ ખંડેરા, 1100 ખીમજીભાઈ વેકરિયા કાલાવડ, 1100 લાખાભાઈ વેકરિયા કાલાવડ, 1100 બાવનજીભાઈ અરજીભાઈ દળવી, 5100 ભયપાલસિંહ સહદેવસિંહ ખાખરા, 1500 રણજીતસિંહ જાડેજા કાલાવડ, 1000 ભગવાનજીભાઈ નાથાભાઈ, 1500 હસુભાઈ ધોળસિયા, 1100 સંજયભાઈ ડાંગરિયા કાલાવડ. બોલ શ્રી ગિરિરાજ ધારાને કી જય. જય થાવ મહારાજા કરણસિંહ વાઘેલાનો જય થાવ. અરે ભદ્દાનજી હરપાલ દી ગયા છે ક્યારે ચોકી ફેરો કરવા? હા કેમ વાર લાગે તપાસ કરો. તપાસ કરો હમણાં જ આવવા જોઈએ. જય સોમનાથ મહાદેવ મહારાજ. જય સોમનાથ જુવાન મહારાજ. આઠમના દ્વારની સોંપેલી ચોકી આજથી આપણે કરવી. અરે હરપાલ દે તમારી સામે કોઈ આંખડી ઊંચું કરી હોય કરણ વાઘેલો ને આંખ કટાવે, તમારી સામે કોઈ આંગળી ચીંતી હોય કરણ વાઘેલો નો હાથ કપાવે, બાકી નોકરી ન કરવાનું કારણ શું? મહારાજ આઠમના દ્વારની ચોકી જતા પહેલા મને જાણ કરી હો કે આઠમના દ્વારે બાબરા નામનો ભયાનક ભૂત આવે છે.
તો હરપાલ ડરતો પણ નથી અને દરકાર પણ નથી. પણ મને એ સમજાતું નથી કે આ જગતમાં માણસને માણસની સાથે તો વેર હોઈ શકે, પણ એ બાબરા ભૂતને અને તમારે સાનું વેર છે. કહો મહારાજ અમારે પ્રધાનજી હા બાપુ, અને કેવું કેમ? આને ખબર તો પડી ગઈ છે બાબરાની. કઈ જ દિયો જે બન્યું એ કઈ જ દિયો, કારણ કે આને ખબર જ પડી ગઈ છે. બધું કહી દઉં. હા હા, બધું કહી દો. જુવાન, તમારે સાંભળવું છે. હા, મારે જાણવું છે કે બાબરાને આપણે સાનું વેર છે. તો હું 2300 પાદરનો ધણી કોણ કે કરણ વાઘેલો ઘણા સમયથી કરવેરો ઉઘરાયો નતો. હા મહારાજ. તો રાજનો માનીતો કોણ કોણ કે કેશવ ગોર. કેશવ ગોરને મેં 2300 પાદરનો કરવા ઉઘરાવાનો આદેશ આપ્યો. એમાં ખોટું પણ શું મહારાજ? દર વર્ષની જેમ ખંડણી ઉઘરાવી રાજની તિજોરીમાં જમા કરવી, એમાં વળી ખોટું શું? પણ મારે તો એ જાણવું છે મહારાજ કે બાબરાને આપણે શાનું વેર છે. કેશવ ગોર ગયો કરવેરો ઉઘરાવવા માટે. કેશવ ગોરની બેન કોણ કે ચંપા. ચંપાના રૂપમાં હું મોહિત થયો. અરે ઘણું ખોટું થયું મહારાજ. રાજની રયત એ તો પુત્ર સમાન કહેવાય, એમની સામે એની નજરો ન હોય મહારાજ. ત્યારબાદ શું થયું પાટણના ધણી? કેશવ ગોરની બેન ચંપાનો કેદ કરવા ગયો. એમાં કેશવ ગોર આવી પહોંચ્યો. મારે ને કેશવ ગોરને ધમાસાનું યુદ્ધ થયું. યુદ્ધમાં મારા હાથે કેશવ ગોરની બેન ચંપા મરાણી. ઘણું ખોટું થયું મહારાજ. એક તો બ્રાહ્મણની દીકરી, બીજી સ્ત્રીની જાતિ, બબે ખૂન સર પર લઈને ફરો છો મહારાજ. અરે જ્યારે રાજ્ય કચેરીની અંદર આશરો લેવા આવ્યો મહારાજ, સર્વ પ્રજા શું કહેતી હતી કે રાજા અમારો દેવતનો અવતાર છે, આ રાજા અમારો સર્વ ગુણનો ભંડાર છે. પણ એ જ ધારણા મારી ધૂળમાં પડી. સ્વતંત્ર ગણો તો રાજવી, પરાધીન શું થઈ ગયો? એક નારીના મોહપાશમાં નિર્માલ્યો શું થઈ ગયો? ત્યારબાદ શું થયું મહારાજ? ફરી પાછું મારે ને કેશવ ગોરનું યુદ્ધ થયું. ત્યારબાદ એ યુદ્ધમાં મારા હાથે કેશવ ગોર પણ મરાણા. ઘણું ખોટું થયું મહારાજ. એમની બેનનું ખૂન કરવાથી આપણે સંતોષ ન થતો ફરી વખત શમશાન ઉઠાવી કેશવ ગોરને પણ મોતને ઘાટ ઉતાર્યો. એક તો બ્રાહ્મણની જ્ઞાતિ, એમની બેન અને ભાઈને તમે સ્વર્ગે સિધાવ્યા. અરે ઘણું ખોટું થયું મહારાજ. જ્યારે આશરો લેવા આવેલા હરપાલને ક્યાં ખબર હતી? અરે જમણી દાતારી, જેમની કીર્તિ, જેની ઉદારતા જોઈને આશરો લેવા પધારેલ હરપાલ, અરે આ તો મહારાજ બબે ખૂન સર પર લઈને ભરે છે. મહારાજ, જો પ્રજાને ન્યાય ન આપી શકાતો હોય તો પાટણની ગાદીથી નીચે ઉતરે, ન્યાયાધીશ રાજવીને બેસાડો, જેથી કરી ન્યાય. ત્યારબાદ શું થયું મહારાજ? એ ચંપાનો ભાઈ કોણ કે કેશવ ગોર મરતા મરતા એટલું કહેતો ગયો શું કહેતો ગયો? કે આવનીમાં તો હું ન પહોંચ્યો. પ્રિયતિયોનીમાં જઈ હું બાબરા નામનો ભૂત બનીશ અને કરણ વાઘેલા હું તારો ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. તો સાંભળ હરપાલ દે. મહારાજ, જોઈ કેશવ ગોર એ બ્રાહ્મણનો દીકરો, જો એની બેનની ખાતર એની બેનની પાછળ જો બાબરા નામનો ભૂત બનતો હોય, હા મહારાજ, તો તું તારી બેનની ખાતર તારી બેનની પાછળ ખાલી રાજનો ચોકી ફેરો નહીં કરી શકે. એટલે કે તારે જાવું હોય તો તું જઈ શકે છે. મહારાજ, શબ્દોના બાણ મારી મને મેણા બોલો છો. કેમની બેનની પાછળ જો બાબરો ભૂત થઈ શકતો હોય તો મારા બેન કોણ કે ફૂલબા, એમના માટે હું ચોકી ફેરો ન કરી શકું? અરે મહારાજ, આથ્યા થમણા દ્વારનો નહીં પણ પાટણના ચારે ચાર દ્વારની ચોકી હરપાલને શિર છે. જોઉં છું બાબરો આપની સાથે કઈ વેર મારી શકે છે. પણ મહારાજ, વિચાર કરજો પાટણના ધણી.
જ્યારે મુસીબત પડે છે માનવીને ત્યારે મનુષ્ય શું ઈલાજ કરશે, પણ ફરે જદી એનું કિસ્મત પછી પરમાત્મા પણ શું કરશે? કોણ કહે છે ભૂપ કર્યા પણ ભાગ્ય પલટાતા નથી? કોણ કહે છે આ ચમકતો કિસ્મતનો સિતારો એ પણ અસ્ત થતો નથી? મહારાજ જતીને ચાલજો, કારણ કે મારાને અનુભવ છે આ તમારા પણ તમને દગો દેશે. હા હરપાલ હે મહારાજ અરે પથિક તો છે તજે પથના, એ પથિક તો છે તજે પથના સહારા પણ દગો દેશે. જો અમિતભાઈ જો ભૂપતભાઈ જો પથિક તો છે તજે પથના સહારા પણ દગો દેશે. હરપાલ દે રાત્રિનો સમય થઈ ગયો છે. હા મહારાજ. ચોકે ફેરાની શરૂઆત કરો માટે પ્રધાનજી મેં કીધું બરોબર કીધું ને? મહારાજ બરાબર કીધું. હવે તો નિરાતે ઊંઘ માણો. આહા, મેં કીધું બરોબર કીધું ને? બરાબર જ કીધું છે. આપણે હવે આરામ કરવાનો. હા હું જાઉં છું. હા આજે તો નિરાતે ઊંઘ મારું છું. હું જાઉં છું. હું જાઉં છું. હું જાઉં છું. જાઉં છું રાણી. જાઉં છું. જાઉં છું રાણી. જાઉં છું રાણી. વાહ હા અમિતભાઈ હે આજ દિને અત્યાર ચારે ચાર દ્વારની ચોકી હરપાલને શેર છે. ચાલ એક પછી એક દ્વાર, એક પછી એક દ્વારની ચોકી કરી. માં જગદંબા જોગ માયાનું સ્મરણ કરું તો જોને હવે આવણ દોરિયાર અને લાજાનું લોપે પણ ભરે ને આ ડગલો છે દેભા. અરે રે એ તો કાશ્યા પર ખેડાવતો અરે રે રે જાગતે રહો. એક પછી એક ત્રણ દ્વારની ચોકી થઈ ચૂકી. ચાલ જવા દે આઠમના દ્વારે. પાટણના બીજા દરવાજે જેથી અવાજ કેમ સંભળાય છે? તો રાત્રિનો સમય ભૂખની વેદના અગ્નિ ગરહવા લાગી. કઈ રીતે ભૂખને શાંત કરી? જરૂર રાજમહેલમાં જઈ મારા બેન છકરાના જરૂર મને ભોજન આપશે. જોર પાડજો ચાલ જવા દે. જોર પાડજો જોર. રાત્રિના સમયની અંદર રાજમહેલમાં જવાય નહીં અને મને જતા નગરના લોકો દેખી જાય મહારાજના કાન બંધે બે વાતો કરે અને અર્થનો મહા અનર્થ સર્જા. પણ હે જોગમાયા શું કરું? આ શરીરની અંદર અગ્નિ જળ હલવા લાગો છે. કારણ કે ભૂખની વેદના તો મારી દે કોઈ બુદ્ધિયો માણસ જ સમજી શકે. સામે ઘોર જંગલ, એ જંગલમાં જઈ શિકાર કરું. જોર પાડજો જોર. પછી ભોજન લો. ચાલ જવા દે સામેના જંગલ તરફ. અરે રે રે જાગતે રહો. અરે રે રે
શિકાર આગળ ચાલતો મને ખેંચી જાય છે બરાબર જંગલો તરફ માર્ગ વિકટાવતો જાય છે ચાલો શિકારની પાછળ પડું એ જ શિકારને છૂટવી લાવ એ હરપાળી લો પછી મારા અગ્નિને શાંત કરું ચાલ જવાન ભૂખની વેદના અગ્નિ જનહવા લાગો જેમ જેમ મારા કદમ આગળ કરું છું મારા ચરણો પાછા ફરતા જાય સામેથી પસાર થતો શિકાર હમણાં શિકારને ઝૂંટવી લાવ ચાલ શિકાર તો મરી ગયો પણ આ કાચો શિકાર મારે જમવો કઈ રીતે